સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને ચરિતાર્થ કરતું વર્ષ 2025-20નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરાયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ બજેટમાં જમીન ભાડા અને ઇમારત ભાડામાં કરવામાં આવેલ 30%નો વધારો રદ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા કાર્યક્ષેત્રમાં મોટા ઉદ્યોગો કે ઔદ્યોગિક વિસ્તાર આવેલ નથી અને મધ્યમ અને નાના ઉદ્યોગો આવેલા છે. આથી આવકના સ્ત્રોતોને ધ્યાનમાં રાખી પ્રજાના સુખાકારી કામો કરવા માટે આર્થિક પ્રશ્ન ન નડે તે બાબત ધ્યાનમાં રાખી નવા કરવેરા નાખવામાં આવેલ નથી અને જે જૂના કરવેરા છે તેમાં થોડા વધારા સાથે ન્યૂનતમ કર વધારા અને મહત્તમ સેવાઓના સૂત્ર સાથે બજેટને વાચા આપેલ છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને ચારિત કરતું 25-26નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ બજેટમાં જમીન ભાડા અને ઇમારત ભાડા કરવામાં આવેલ 30%નો વધારો રદ કરી નાણાકીય વર્ષ 25-26નું 1457.52 કરોડનું અને 2.19 કરોડની પૂર્ણાંકવાળું બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું અને બજેટ તૈયાર કરતી વખતે જૂનાગઢ મહાનગરના નગરજનોની ઈચ્છાઓ અને લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવેલ છે.